હેલો ફ્રેન્ડ્સ, હું આજે તમને ખેંચ, તાણ, આંચકી અથવા તો એપિલેપ્સી વિશે કહેવા જઈ રહ્યો છું. ખેંચ એટલે શું? તો કે દર્દીના મગજમાં અસંખ્ય અમર્યાદિત અપૂરતા સમય માટે જ્યારે વિદ્યુત તરંગોનો સ્ત્રાવ થાય એને આપણે ગુજરાતીમાં ખેંચ, તાણ અથવા આંચકી કહેવાય છે. હવે એક જ વાર આવે એમને આંચકી ન કહેવાય, પણ જ્યારે વારંવાર આવે અથવા તો 5 મિનિટથી વધારે સમય માટે આવે તો એમને ખેંચ કહેવાય છે. યુઝ્યુઅલી આપણે જોઈએ તો દર 1000 લોકોએ 6 લોકોને આ થાય છે. એમના મુખ્ય કારણો શું છે? તો કે બાળક જન્મે ત્યારે રડે નહીં, એટલે કે એને ઓક્સિજન પૂરતી માત્રામાં ન મળે એટલે મગજના કોષો ખરાબ થાય, એના લીધે એમને ખેંચ આવે. અથવા તો મગજમાં ગાંઠ હોય, દર્દીને હેડ ઇન્જરી એટલે કે એક્સિડન્ટ થાય, અથવા તો યકૃત અથવા કિડનીની બીમારી હોય, સ્ટ્રોક અથવા પેરાલિસિસના કારણે મગજને નુકસાન થાય. ઘણીવાર વારસાગત કારણોના કારણે પણ થઈ શકે અને ઘણીવાર કોઈ કારણ પણ મળતું નથી. હવે એમના લક્ષણો શું હોય? તો કે દર્દીને હાથ પગ હલાવે, ઘણીવાર મોઢું ચલાવે, મોઢું આડું થઈ જાય, મોઢામાંથી થૂક નીકળી જાય, આંખના ડોળા ઉપર જતા રહે. તો આ બધા એમના મુખ્યત્વે લક્ષણો છે અને ઘણીવાર દર્દી બેહોશ પણ થઈ જાય છે.